ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીને અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીજીને મેં શિયાળ ગર્જના કરતા ટીવીની સ્ક્રીન ઉપર અલગ અલગ રીતે સાંભળ્યા. એમની વાત અને મુદ્દો એ હતો કે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કર્યું છે તે બદલ તેઓ માફી માંગે અને રાજકીય વાતો કરી. અરે મારા વીરાઓ, તમે ખૂબ મહત્વના પદ ઉપર બેઠા છો રાજ્ય સરકારમાં અને તમારા પક્ષમાં. આ ગુજરાતની ભૂમિ છે. આ ગુજરાતની ભૂમિમાંથી તમારા પક્ષના બે મોટા આગેવાનો દેશની ધુરા સંભાળે છે. એક દેશના પ્રધાનમંત્રી છે અને બીજા દેશના ગૃહમંત્રી છે. આ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, તમે એવું કહો છો. એ પાર્ટીનું સૌથી મોટું પ્રભુત્વ અને એપી સેન્ટર ગુજરાત છે અને ગુજરાતના આવા શિરમોર બે નેતા સમગ્ર દેશનો વહીવટ કરે છે. એ તાકાતવર નેતાનું આ ગુજરાત રાજ્ય છે અને એ રાજ્યની જનતાનું કે ગુજરાતનું કોઈ અપમાન કરે તો આંગળી પહેલા તમારા ઉપર ચિંધાઈ રહી છે કે એ બે નેતાઓનું અપમાન છે. અને એ બે નેતાઓના અપમાનના નાતે પહેલા તમારી આંગળી ત્યાં ચિંધાવી જોઈએ કે આપણા ગુજરાતનું તમારા નેતૃત્વમાં કોઈ અપમાન કરી જાય અને છતાંય કોઈ અપમાન કરે તો સમગ્ર ભાજપાની એક માંગ દેશના ગૃહમંત્રીને અને દેશના પ્રધાનમંત્રી પાસે પહેલી હોવી જોઈએ કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ ગુજરાતની જનતાનું કોઈ બહારનો માણસ અપમાન કરે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ હવાલે મોકલી આપો. તમારી પાસે અસ્ત્ર શસ્ત્ર ને સરંજામ બધું છે. તમારે આ શિયાળ ગર્જના કરવાની ક્યાં જરૂર છે ટીવીની સ્ક્રીન ઉપર આવીને? તમે તાકાતથી બોલો કે ગુજરાતની જનતાનું કે ગુજરાતનું કોઈ અપમાન ન કરી જાય. આ તો ગાંધી સરદારની ભૂમિ છે, કોઈનું અપમાન સહન કરે એવી પણ નથી. અને તમારી સરકારમાં તમારી સલ્તનતની અંદર કોઈ ગુજરાતનું અપમાન કરી જાય, કોઈ ગુજરાતીનું અપમાન કરી જાય તો એ તો ભાજપાનું અપમાન માનો છો તમે. ગુજરાતીનું અપમાન કોઈ કરી શકે નહીં ક્યારેય.